કેમ છો બધા? સમર આવી ગયું અને એમાં પછી આપણને જો હેલ્ધી ડ્રિંક પીવું હોય ને તો આજે હું તમારા માટે બનાવવાની છું મેંગો તાળગોલા કોકોનટ ક્રશ. આ તમે સાંભળ્યું હશે, ક્યાંક રીલ્સમાં જોયું હશે. તો એના માટે શું છે? મેંગો છે, કોકોનટ વોટર છે, આ કોકોનટની મલાઈ છે, તાળગોલા છે અને ફ્રેશ થોડાક ચોપ્ડ ડ્રાય ફ્રૂટ છે. તો પહેલાં શું કરવાનું, આ ફ્રેશ જે કોકોનટ હોય ને એની મલાઈ કાઢી લેવાની છે. એ અંદર આપણે એક મિક્સિંગમાં બાઉલમાં નાખી દઈશું. આપણે એક ફ્રેશ ક્રીમ બનાવવાનું છે આની સાથે જ, અને સાથે જે કોકોનટ વોટર હોય ને એ પણ અંદર બધું આપણે નાખી દેવાનું છે. સાથે આપણે 1 ચમચી શુગર નાખશું અને આને એક ક્રીમી આપણે કોકોનટ ક્રીમ જેવું બનાવશું. તો આપણે સરસ ક્રીમી એક આપણે કોકોનટ ક્રીમ જેવું સરસ આપણે ક્રશ કરી લીધું છે. અને આ વસ્તુ તમે જે કોકોનટ, સપોઝ આ કોકોનટ છે મેં એમાંથી કાઢેલું છે, એમાંથી તમે સેજ મોટું કાણું કરી અને અંદર સર્વ કરી શકો, પણ અત્યારે હું તમને બતાવવા માટે ગ્લાસમાં સર્વ કરું છું. તો પહેલાં આપણે જ્યાં ક્રીમી બેઝ તૈયાર કર્યો ને એ નાખવાનું છે. પછી આ તાળગોલા છે જેના આવી રીતે આપણે નાના નાના પીસ કરી અને કટ કરી લીધા છે. મેંગો છે, ફરીથી ક્રીમ, ચમચીથી આખું હલાવી અને પછી મિક્સ કરી અને ખાવું. અને ફરીથી તાળગોલા. તમે આ રીલ્સમાં જોયું હશે, ક્યાં તમને જોયું હોય મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને ઉપર ડ્રાય ફ્રૂટ્સ બહુ જ સરસ લાગે છે, એક વખત ટ્રાય કરજો. તો તૈયાર છે આપણે મેંગો તાળગોલા કોકોનટ ક્રશ. એક વખત જરૂર ટ્રાય કરજો. ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.